લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। 2024ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા બાકી છે, ત્યાં તો ભરૂચ જિલ્લાની લોકસભા સીટ જાણે સમગ્ર રાજ્યમાં હોટ ફેવરિટ હોય તેમ ચર્ચામાં આવી છે। આમ આદમી પાર્ટીએ તો ક્યારનાય પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાં આપ જોડાતા ભરૂચ અને ભાવનગરની લોકસભા સીટ આપને ફાળે ગઈ છે। અહીં સ્વર્ગીય અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની મંશા પર હાલ પૂરતી તો બ્રેક લાગી ગઈ છે। એક સમયે જેમના ઇશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હોય તેવા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું પરિવાર ટિકિટ માટે વલખા મારી રહ્યો છે। અહેમદ પટેલના નિધન બાદથી ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વરમાં હું તો લડીશના બેનર લગાવનાર ફૈઝલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન જોડાયું છે। બંનેનું પત્તું કાપી આપના ધારાસભ્ય ચેતર વસાવાએ ટિકિટ હાંસલ કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે। ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી, તો ઇન્ડિયા ગઠબંધન તરફે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ટિકિટ માંગી હતી। આપે અગાઉની ચૂંટણીના મતના આંકડા રજૂ કરી મજબૂત દાવેદારી સાથે ગઠબંધન થાય કે ન થાય ચેતરની ઉમેદવારી જાહેર કરી દીધી હતી। આખરે કોંગ્રેસ ઝૂકી હતી અને આપના નિર્ણયને સમર્થન આપતા અહેમદ પટેલ સાથેની સંવેદનાઓ સહિતની ટિકિટ મેળવવા માટેની દલીલો અભરાઈએ ચડાવી દેવાઈ હતી, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ફાળે ભરૂચ બેઠક જતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી। મુમતાઝે સ્પષ્ટતા કરી કે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ માંગશે નહીં। ફૈઝલે તો કહ્યું હતું કે નિર્ણયમાં વિરોધ છે અને આ બાબતે આજે શનિવારે સાંજે દિલ્હી જઈ મોવડીઓ સમક્ષ કોંગ્રેસની ઉમેદવારી માટે રજૂઆત કરશે તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા આજે જણાવ્યું હતું। જોકે આ બેઠક પર ભાજપ 35 વર્ષથી સત્તા પર છે અને વિધાનસભામાં પણ 7 બેઠકો પૈકી દેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જીત્યા છે। બાકીની કરજણ, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક ભાજપનો કબજો છે। જોકે કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી। અહીં પ્રશ્ન થાય છે કે શું મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હોત તો 35 વર્ષની સત્તાની કમાન સંભાળતા ભાજપને ટક્કર આપત? જો અહીં રાજકીય સમીકરણોની ગણતરી કરવામાં આવે તો બીટીપી નેતા છોટુ વસાવા આ બેઠક ઉપર રાજકીય સમીકરણ બગાડી શકે છે। ઝઘડિયા બેઠક પર ભલે છોટુ વસાવા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી હાર્યા હોય, પરંતુ આ વિસ્તારમાં તેમનો દબદબો હરહંમેશ માટે રહ્યો છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચેતરભાઈ વસાવા પણ છોટુ વસાવાની આંગળી પકડીને રાજકારણના પગથિયા ચડ્યા છે। ત્યારે હવે છોટુભાઈ વસાવા ચેતર વસાવાને કઈ રીતે અને કેટલો સહકાર આપે છે તે તો હવે આવનારા સમયે જ ખબર પડશે।